અમરેલીના સાવરકુંડલામાં રાજ્ય સરકાર દ્વારા સરકારી બ્લડ બેંકનો પ્રારંભ કરવામાં આવ્યો। રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે આ બ્લડ બેંકનો પ્રારંભ કરાયો। ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ સાવરકુંડલાની સિવિલ હોસ્પિટલમાં નવી બ્લડ બેંકનું ઉદ્ઘાટન કર્યું। સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા સાથે જિલ્લા વહીવટી વડા વિકલ્પ ભારદ્વાજની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સાવરકુંડલાના 84 ગામડાઓ સાથે રાજુલા, જાફરાબાદ, ધારી, ખાંભા, ચલાલા, ગારિયાધાર સહિતના તાલુકાના મથકો માટે પણ આશીર્વાદરૂપ બનેલી સાવરકુંડલાની બ્લડ બેંક કોઈ માનવ જીવન માટે આશીર્વાદરૂપ બનશે। દરેક ગામડાઓ માટે આ બ્લડ બેંક એક આરોગ્યની દ્રષ્ટિએ લાભદાયી થાય તેવા હેતુને સાકાર કરવા અમરેલી જિલ્લાની પ્રથમ સરકારી બ્લડ બેંક સાવરકુંડલા ખાતે શરૂ કરવામાં આવી છે। प्रथम तो राज्यना यशस्वी मुख्यमंत्री आदरणीय भूपेन्द्रभाई पटेल साहेब, आरोग्य मंत्री प्रफुल्लभाई पानसरिया श्रीनो हृदयथी आभार मानु छुं। अमरेली जिल्लानी अंदर सावरकुंडलानी अंदर प्रथम सरकारी ब्लड बैंक आपवा बदल सरकारनो हृदयपूर्वक आभार मानु छुं। साथोसाथ आ विस्ताરના ધારાસભ્યને પણ અભિનંદન આપું છું કે એમના પ્રયાસોથી સાવરકુંડલાને ખૂબ મોટી ભેટ મળી છે। આરોગ્ય માટે કોઈને કંઈ મુસીબત પડે ને બ્લડની જરૂર પડે તો તાત્કાલિક ધોરણે સાવરકુંડલાની અંદર બ્લડ બેંકનો કોન્ટેક્ટથી તમામ લોકોને ફાયદો થશે, લાભ મળશે અને એમને બ્લડ પણ મળશે। આ તકે સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ સમગ્ર ટીમને અમારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું। સાવરકુંડલા અને આસપાસના વિસ્તારમાં આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા ડોક્ટરો અને નર્સિસ એની તપના કારણે આજે 10 વર્ષ પછી સાવરકુંડલાને જિલ્લાની પ્રથમ બ્લડ બેંક મળી છે। આજે એનો શુભારંભ અમે કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કર્યો છે। આજુબાજુના ખૂબ મોટા પ્રમાણમાં વિસ્તારને આમનો ફાયદો થવાનો છે। સાવરકુંડલાની બાજુમાં ગારિયાધાર હોય, લીલિયા હોય, ચલાલા હોય, ધારી હોય, રાજુલા હોય, જાફરાબાદ, આ બધા જ તાલુકા કક્ષાના સેન્ટરો સાવરકુંડલાથી લગભગ 30 કિલોમીટરના અંતરે છે અને તમામને અર્જન્ટ લોહીની જરૂર પડે, જ્યારે મરીજ જીવન અને મોતની વચ્ચે ઝોકા ખાતો હોય ને ત્યારે એને દૂર બ્લડ લેવા જવું પડે। હું એમ માનું છું કે આ એક પુણ્યનું કામ આજે શરૂ થયું છે અને ઘણા લોકોના જીવોને આના કારણે આપણે બચાવી શકીશું, એવો આ વિસ્તારને મોટો ફાયદો થયો।